જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે શનિવાર છે તો અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો, અમે પણ દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા છે અને હવે તમે જોઈ રહ્યા છો આપણે મંદિરમાં અંદર જવાનું શરૂ કરી રહ્યા છે. તો આપણે અહીંયા અંદર જઈએ તો તમે જોઈ રહ્યા છો આજે ભીડ વધારે છે અને તમને થોડી લાઈન પણ બતાવી દઈશ, પણ આ લાઈન પણ આજે વધારે ફૂલ છે. અને અંદર જતાં જ આપણને જોવા મળે છે કે અહીંયા પૂજા શરૂ છે. તો પૂજા પણ જે શરૂ છે એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા હનુમાન દાદાના મંદિરે પૂજા શરૂ હતી. તો તમને જોવા મળી રહ્યું છે અહીંયા પૂજા શરૂ છે અને પછી તમને ભીડ પણ વધારે જોવા મળે છે, કારણ કે આ છેલ્લા વર્ષનો શનિવાર પણ છેલ્લો છે. તો એના કારણે આજે ભીડ પણ વધારે છે, લાઈન પણ બહુ લાંબી છે અને અમે લાઈનમાં જોડાઈ ગયા છે. તો મિત્રો હવે તમે લાઈવ દર્શન હનુમાન દાદાના કરાવવાનો છું. તો તમે જોઈ રહ્યા છો આપણે જે હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી છે ત્યાં જવાનું શરૂ કરી દીધું છે. તો અહીંયા તમને દર્શન કરાવી દો. તમે દર્શન કરી લો, તમે પણ અહીંયા દર્શન કરી લો. તો તમે પણ અહીંયા દર્શન કરી લો. ફરી આપણે પાછા આવવા નીકળી જઈશું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો લાઈવ તમને બતાવી દઉં. અને હવે આપણે પાછા ઘરે આવવા માટે નીકળીશું. તો આ અહીંયા લાઈન બહુ લાંબી હોય છે, હજુ અત્યારના કરતાં પણ વધી ગઈ છે. તો તમને જોવા દેખાઈ રહ્યું છે જ્યારે આપણે લાઈનમાં તેના કરતાં પણ વધી ગઈ છે. તો મિત્રો હું પાછો ઘરે આવવા માટે નીકળી ગયો છું અને આ તમે જોઈ રહ્યા છો આ ભીમાપુરા ગામનું બજાર છે. તો આ રીતનું અહીંયા બજાર આવેલું છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો હું ઘરે પાછા આવવા નીકળ્યા છે. તો આપણું બાઇકને આપણો ભાઈ ત્યાં આગળ બેઠા છે. હવે આપણે ત્યાં જવાનું શરૂ કરીશું. ત્યાં જઈને પછી આપણે ઘરે આવવા માટે નીકળીશું. અને આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. જય માતાજી, જય શ્રી રામ.